બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નુકસાનની જીદે ચડેલા પાણી સર્વત્ર હાહાકાર મચાવી રહ્યા છે। કૃષ્ણનગરી દ્વારકામાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે। જમીન શોધે નથી જડતી, ક્યાંક ઘૂંટણ સમા, ક્યાંક કેડ સમા, તો ક્યાંક છાતી સમા પાણી લોકોની મુશ્કેલીનું કારણ બની રહ્યા છે। સૌરાષ્ટ્રમાં કુદરતનું રૌદ્ર રૂપ, વિનાશનું નવું સ્વરૂપ। કૃષ્ણનગરીમાં ધોધમાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। સૌરાષ્ટ્રમાં મેઘાની અણનમ ઇનિંગ્સ હજુ ચાલુ છે। અણનમ ઇનિંગ્સમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। કૃષ્ણનગરી દ્વારકા જળબંબાકાર ભાસી રહી છે। દ્વારકાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરમાં મેઘો તૂટી પડતા અનેક ગામો જળમગ્ન થયા છે, તો શહેરો અને બજારોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। દ્વારકા કલ્યાણપુરના ભાટ ગામે ધોધમાર વરસાદથી ચારે તરફ જળ સામ્રાજ્ય ફેલાયું। ભાટિયાથી ભોગાત જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામના બજાર તેમજ બસ સ્ટેન્ડ ચોક સહિતના વિસ્તાર પાણી થતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। અમારે ધોધમાર વરસાદ રાતના આવ્યો હતો તો અમારે ઘર વેખડી આ તે દિવાલો પડી ગઈ છે। બધું 1000 લીટરના 500 લીટર પાણીના ટાંકા થઈ ગયા છે અને બધે કોરા પાણી ભરાઈ ગયું હતું। ક્યાંય નીકળાય એવું પોઝિશન હતું ને બધા રસ્તા લોકડાઉન થઈ ગયા હતા। કોઈ બચાવવાળું અમને આવ્યું નહોતું। એમાં કેમ અમારા જીવ બચાવ્યો અમારો મન જાણે છે। દ્વારકાના જામરાવલના આ આકાશી દ્રશ્યો જુઓ। ગામમાં જળ આક્રમણ થતા જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળ્યું। જામરાવલમાં વરસાદી પાણી ફરી વળતા રોડ રસ્તા પર નદીના જેમ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાતા લોકોની જિંદગી આફતમાં મુકાઈ છે। રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો। ભારે વરસાદથી કલ્યાણપુરના પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પણ બંધ થયો હતો। સમગ્ર કલ્યાણપુર તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે, ત્યારે હું આપને જે પાનેલીથી હરિપર રસ્તો જે જોડતો છે માર્ગ, મુખ્ય માર્ગ છે, અહીંથી લોકોની આવર જવર છે, વાહન વ્યવહાર આવતા જતો છે, ત્યારે ખાસ કરીને એવું આપને દ્રશ્યો બતાવું છું કે અહીંયા જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે। ધોધમાર જે વરસાદના પાણી હાલમાં જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પૂર જેવી પરિસ્થિતિ છે હરિપર અને જે આ વિસ્તાર છે, જે આવવા જવા માટેનો મુખ્ય માર્ગ જે કલ્યાણપુર તાલુકાનો જે ખાસ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદના ભારે પાણી ઉપરવાસથી આવી અને પૂર જેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે। કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રોડ રસ્તા સાથે ખેતરો તરબોળ બન્યા હતા। હળમતિયા નજીક ખેતરોની જળ સમાધિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોને મોટામાં મોટી નુકસાની છે કે હજારો રૂપિયાના મણ લઈ અને માંડવીનું બિયારણ વાવેલું છે એ તમે જોઈ શકો છો। એ માંડવી અટાળે ગરકાવ થઈ ગઈ છે અને એ માંડવી અત્યારે ગરકાવ થઈ ગઈ છે અને અત્યારે એ માંડવીનું મોટામાં મોટું ખેડૂત નુકસાન છે। એમ આ બધા રસ્તા બંધ કરીને બેઠા છે સાહેબ, તો અમારે શું કરવું? આ ખેડૂતને અમારે આ ખેડૂતને બધી મગફળી અટાણે ફેલ થાય છે। અટાણે અમારે મગફળી ઉપર 5-5 ફૂટ પાણી ભર્યું છે, તો અમારી ખેતી અટાણે નિષ્ફળ જાય એવી શક્યતા છે। દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળ્યો। મુખ્ય બજારોમાં ઢીચણસમાં પાણી ભરાયા હતા। રોડ રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી। દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ્સ જોવા મળી। ખંભાળિયાના સોની બજાર, લુહારશાળા, નગર ગેટ, જોધપુર ગેટ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામે પૂરના પ્રવાહમાં એક ગાડી તણાઈ હતી, જોકે કારમાં સવાર 4 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। તો જામખંભાળિયાના મોવાણ ગામની કૂતી નદીમાં ઘોડાપુર આવતા સુરાપુરા દાદાના મંદિરે જળ સમાધિ લીધી હતી। દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ જળ પ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે। ભાણવડની ફલકુ અને નકટી નદી બે કાંઠે થતાં અનેક વિસ્તારો પાણી થયા। ભાણવડના રાણપર ગામે પાણી ફરી વળતા ગ્રામજનોની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ। જળબંબાકારની સ્થિતિ બનતા ભાણવડથી પોરબંદરનો રસ્તો બંધ થયો હતો। ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે। કલ્યાણપુરના રાણ ગામે રેણુકા નદી બે કાંઠે થતાં નદી પાર કરવી અશક્ય બની છે। ખંભાળિયાના ઉપરવાસમાં ભારે વરસાદથી બાળાચુડેશ્વર નજીક કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। દ્વારકામાં પડી રહેલા અવિરત વરસાદથી નદી નાળા સાથે ડેમો પણ છલકાયા હતા। જામખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો। કલ્યાણપુર તાલુકાનો સિંધણી ડેમ પણ છલકાયો હતો। ભાણવડનો સતસાગર ડેમ પણ ઉપરવાસથી આવતા પાણીના કારણે ઉભરાયો હતો। દ્વારકા જિલ્લામાં આફત ચડી આવતા એનડીઆરએફની એક ટીમ કલ્યાણપુરના ભાટિયા ગામે તૈનાત કરવામાં આવી છે। કલ્યાણપુર તાલુકામાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે
હાલમાં આજે એનડીઆરએફની ટીમ ભાટિયા ગામે પહોંચી છે. હું આપને દ્રશ્યો બતાડીશ કે હાલમાં ભાટિયામાં જોરદાર વરસાદ ચાલુ છે અને આ વરસાદની વચ્ચે જ એનડીઆરએફની ટીમ તૈનાત છે, કેમ કે કલ્યાણપુર તાલુકાને વરસાદે ગમરોળ્યો છે અને દરેક ગામે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ હોય, ભાટિયા ગામ હોય, બાકોડી ગામ હોય, અન્ય ગામોમાં પણ ભારે જે વરસાદના પાણી ભર્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોનું જનજીવન છે ખોરવાઈ રહ્યું છે અને હાલમાં જે પાણી ભરાવાથી ક્યાંક કોઈ મુશ્કેલી અને જાનહાની ન થાય તેમના માટે દ્વારકાથી એક એનડીઆરએફની ટીમ હાલમાં રવાની થઈ અને ભાટિયા ગામે પહોંચી છે. હાલ તો કૃષ્ણનગરી દ્વારકામાં આબ ફાટતા જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે. આખો જિલ્લો તરબોળ થતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે મેઘો આટલામાં શાંત નથી થવાનો. આગામી થોડા દિવસ સૌરાષ્ટ્રના માથે ઘાત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.